નમસ્કાર. પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટને જોઈ રહ્યા છો અને મારે એમની પાસેથી જે વિષયને સમજવો છે એ વિષય નથી, એક એવું વ્યક્તિત્વ કે જેમના વિશે વાત કરવા માટે મને એવું લાગે છે કે અનુભવની આંખો અને એ અનુભવના સંસ્મરણો સિવાય એમને યાદ કરી શકાય એમ નથી. ડૉક્ટર મનમોહન સિંઘ વિશે વાત કરવી છે અને જ્યારે આ વિષય પર વાત કરવાની આવે ત્યારે મોટા ભાગે ડૉક્ટર મનમોહન સિંઘની રાજનૈતિક છબી પૂરતા એમને સીમિત કરી દેવામાં આવ્યા છે. તમે એમને કેવી રીતે યાદ કરશો? દેવાંશી, ખરેખર છે ને, એમના વિશે એમના જ મીડિયા સલાહકાર સંજય બારોએ લખ્યું હતું કે, અને પછી તેના પરથી મૂવી પણ બની, એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર. અને આ એટલો નિખાલસ માણસ કે એને હસતા હસતા એવું કીધું કે આઈ વોઝ નોટ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, આઈ વોઝ એક્સિડેન્ટલ ફાઇનાન્સ મિનિસ્ટર. કારણ કે એ કે મારી નિયતિમાં ક્યાં લખ્યું હતું કે હું ફાઇનાન્સ મિનિસ્ટર બનવાનો છું. તમે વિચારો કે પાકિસ્તાનમાંથી પાર્ટીશન એટલે કે વિભાજન સમયે એક પરિવાર જે છે પહેરેલા કપડે અમૃતસરમાં આવે છે અને અમૃતસરની એક ચાલીમાં રહે છે. એના પિતાજી એક માસ્ટર, એના ઘરમાં લાઇટ નહીં, ગલીના નાકે જે થાંભલો છે એ થાંભલાની લાઇટ નીચે બેસી અને રાતના 12 થી સવારના 4 સુધી વાંચવાનું. આજુબાજુમાં મચ્છરો પણ હોય ને બકરીઓ પણ ચેડતી હોય. એની વચ્ચે એ બાળક જે છે એ મેટ્રિકથી માંડીને MA સુધી ટોપર અને ગોલ્ડ મેડલ રહે છે, ગોલ્ડ મેડલિસ્ટ રહે છે દરેક વખતે. એટલું જ નહીં, એ જમાનામાં ઉપલબ્ધ જે સ્કોલરશિપ હતી એ સ્કોલરશિપથી હાર્વર્ડ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જાય છે અને ત્યાં જઈને માસ્ટર્સ ડિગ્રી લે છે, ત્યાં જઈને ડોક્ટરેટ મેળવે છે. અને દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજ કે જે કન્સિડર ટુ બી વન ઓફ ધ ફાઇનેસ્ટ કોલેજ, એની અંદર એ ઇકોનોમિક્સનો પ્રોફેસર બને છે. અને ક્યારેક અમર્ત્ય સેન જેવી હસ્તીઓ જ્યાં હોય એવી વ્યક્તિઓ સાથે એ માણસ રહે છે. તમે મનમોહન સિંહને રાજકારણી કહો છો, એ એક વન ઓફ ધ હેડ છે. અલબત્ત એ પગડી પહેરતા હતા સરદાર મનમોહન સિંહ, પણ તમે જુઓ કે એ માણસ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન હતા. એ વ્યક્તિ જે છે એ પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન હતા. દેટ મીન્સ કે હી વોઝ રિપોર્ટિંગ ડાયરેક્ટલી ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર. એ વ્યક્તિ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર હતા. બરાબર છે કે નહીં? એમની સહીવાળી નોટો, એમની સહી, આ એક એવો વડાપ્રધાન છે કે જેની સહીવાળી નોટો પણ આ દેશમાં ચાલતી હતી અને એ વર્લ્ડ બેંકમાં એડવાઇઝર હતા. હું તમને કહું, એનો હું સાક્ષી છું કે ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ અમેરિકામાં મળી હતી, વોશિંગ્ટનમાં મળી હતી, અને બરાક હુસેન ઓબામા ત્યારે રાષ્ટ્રપતિ હતા. અને બીજા વિશ્વયુદ્ધ પછીની ઇટ વોઝ ધ સેકન્ડ બિગેસ્ટ વર્લ્ડ સમિટ, જેને કહી શકાય ને વિશ્વની સૌથી મોટી શિખર પરિષદ બીજા વિશ્વયુદ્ધ પછીની એ હતી કે જેમાં વિશ્વના 54 દેશોના હેડ ઓફ ધ નેશન્સ હાજર હતા. જેમાં શી જિનપિંગ ચીનમાંથી હતા, વ્લાદિમીર પુતિન જે છે એ રશિયાથી હતા, જર્મન ચાન્સેલર હતા, ફ્રેન્ચ પ્રેસિડેન્ટ, અમેરિકી, બધા લોકો ત્યાં હતા. 5 મહાસત્તાઓ એક મંચ પર હતી. અને ત્યારે મનમોહન સિંહ જે છે, અમે લોકો પત્રકાર તરીકે ત્યારે તો વડાપ્રધાનના કાફલામાં પત્રકારોને સાથે લઈ જતા અને આઈ વોઝ પાર્ટ ઓફ હિઝ ડેલિગેશન. અને પ્લેનમાં પણ વાત કરીએ તો બહુ સહજ. અને અમને કોઈને કલ્પના નથી કે બરાક હુસેન ઓબામા અમેરિકી રાષ્ટ્રપતિ જે છે મનમોહન સિંહને મંચ આપશે અને એને પોડિયમ પર આવવાની તક આપશે. કારણ કે ત્યાં જે છે નોર્મલી બહુ સેટ એજન્ડા હોય છે ને એ એજન્ડા પ્રમાણે મિનિટ ટુ મિનિટ બોલવાનું હોય છે. અને સડનલી આઉટ ઓફ બ્લુ ઓબામા ઊભા થયા અને એને કહ્યું કે નાવ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ માય ગુરુ. અરે વાહ! ઓબામા એમને ગુરુ તરીકે સંબોધિત કરતા, અને ગુરુ તરીકે સંબોધિત કરતા એમણે એવું કીધું કે નાવ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ માય ગુરુ, ફોર્મર વર્લ્ડ બેંક એડવાઇઝર, એટલે કે વિશ્વ બેંકના એમ કે અધ્યક્ષ રહી ચૂક્યા, વિશ્વ બેંકના એમ કે સલાહકાર રહી ચૂક્યા છે. ફોર્મર વર્લ્ડ બેંક એડવાઇઝર, હાર્વર્ડ એન્ડ ઓક્સફોર્ડ ટ્રેન્ડ ઇકોનોમિસ્ટ, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. સર, પછી એ મનમોહન સિંહ સામે જઈને એને એસ્કોર્ટ કરીને ડાયસ પાસે લઈ ગયા અને પોડિયમ પાસે ઊભા રહીને કહ્યું કે સર, પ્લીઝ ટેલ અસ દેટ હાઉ યુ સર્વાઇવડ, હાઉ યોર કન્ટ્રી હેઝ સર્વાઇવડ લેહમેન ક્રાઇસિસ. તમને યાદ હોય તો 2008 અને 2009માં એક એવી ક્રાઇસિસ આવી હતી કે આખી દુનિયાનો GDP છે ને એ ડાઉન ગયો હતો. આખી દુનિયામાં મંદી નહીં પણ મહામંદી આવી હતી, જેને આપણે રિસેશન નહીં પણ ગ્રેટ ડિપ્રેશન કહીએ છીએ. એ 100 વર્ષમાં એક વખત આવતી હોય છે. અને મનમોહન સિંહ એકમાત્ર વડાપ્રધાન એવા હતા કે જે વ્યક્તિએ આ દેશનો GDP એ સમયે પણ 6.5% લઈને આવ્યા. દેવાંશી, તમને નવાઈ લાગશે, 2004 થી 2014નો તમે GDP જુઓ ને તો એવરેજ GDPનો ગ્રોથ
આઝાદીનો અમૃતકાળ ચાલે છે, 75 વર્ષમાં હાઈએસ્ટ સર્વાધિક એ 10 વર્ષમાં એવરેજ 7.5 રહ્યો છે અને 2 વખત તો 10% ઉપર ગયો છે. એટલે આજે એક એવી વ્યક્તિ કે જે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર નહીં, એક્સિડેન્ટલ ફાઇનાન્સ મિનિસ્ટર બન્યા હતા, ત્યારે નરસિમ્હા રાવને એમણે 2 શરતો મૂકી હતી. એ ફાઇનાન્સ મિનિસ્ટર બનવા માટે બહુ ઉત્સુક નહોતા, પણ નરસિમ્હા રાવ કે જે અલ્પમત સરકાર હતી, લઘુમતીવાળી સરકાર હતી, રાજીવ ગાંધીની હત્યા થઈ એ પછી ચૂંટણીના પરિણામ અને પરિમાણ બદલાઈ ગયા અને નરસિમ્હા રાવ કે જે રાજકીય અરણ્યવાસ ભોગવતા હતા એમને સોનિયાજી અને બીજા બધા ભેગા થઈને વડાપ્રધાન બનાવ્યા, કારણ કે એમને તો ટિકિટે નહોતી મળી, તો નાંદિયાલ પોતાના વતનમાં રવાના થઈ ગયા હતા. એ માણસ એકાએક વડાપ્રધાન બની ગયા અને એમને લાગ્યું કે કોમ્પિટન્ટ વ્યક્તિ જો હોય ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે તો મનમોહન સિંહ છે. એ મનમોહન સિંહને જ્યારે એમને બોલાવ્યા ત્યારે એમણે એવું કહ્યું કે સર मैं कॉरपोरेट हाउस से डील नहीं कर पाऊंगा, ये कॉरपोरेट होंगोस हैं उनके साथ मैं डील नहीं कर पाऊंगा. અને બીજું એને એવું કીધું કે હું પાર્ટી માટે ભંડોળ નહીં ભેગું કરી શકું, આ બે મારી મજબૂરી છે અને તમે રહેશો ત્યાં સુધી હું એમ કે ફાઇનાન્સ મિનિસ્ટર રહીશ, તમે નહીં રહો તે દિવસે હું ફાઇનાન્સ મિનિસ્ટર પણ નહીં રહું. મને યાદ છે કે પ્રણવ મુખર્જીના પુસ્તકનું વિમોચન થયું ત્યારે પ્રણવ મુખર્જીએ છે ને એ પુસ્તકમાં પોતાની રાજકીય જીવન ગાથા વિશે લખ્યું છે અને આપણે બધા જાણીએ છીએ કે પ્રણવ મુખર્જી આ દેશના વડાપ્રધાન બનવા માંગતા હતા અને પ્રણવ મુખર્જીએ એમાં બહુ સારી રીતે લખ્યું કેમ કે આઈ હેડ એ ચાન્સ ટુ બીકમ પ્રાઇમ મિનિસ્ટર. એક ઇન્દિરાજીની હત્યા થઈ ત્યારે સિનિયર મોસ્ટ પોલિટિકલ લીડર પ્રણવ મુખર્જી હતા અને પ્રણવ મુખર્જી વડાપ્રધાન બની શક્યા હોત, પ્રણવ મુખર્જી ના બન્યા અને સૌએ ભેગા થઈને રાજીવ ગાંધીને બનાવ્યા. અને ઘણા બધાએ ત્યારે એવું પણ કહ્યું હતું કે હસમુખ ગાંધીએ તો ત્યારે એક હેડિંગ માર્યું હતું, એમને એવું હેડિંગ માર્યું હતું જે મને આજે પણ યાદ છે કે 2 ગોજારી દુર્ઘટના, ઇન્દિરાની હત્યા અને રાજીવ વડાપ્રધાન. અને એમણે એક આખો એડિટ લખ્યો હતો કે ઇન્દિરાજીની સમકાલીનમાં કે ઇન્દિરાજીની હત્યા થઈ છે એ તો ગોજારી દુર્ઘટના છે, પણ કે રાજીવ જે છે એની પાસે, રાજીવ ગાંધી પાસે કોઈ એક્સપિરિયન્સ જ નથી. અને પ્રણવ મુખર્જી સહિત ઘણા બધા કોંગ્રેસના સિનિયર નેતાઓ માનતા હતા કે ભાઈ રાજીવ ગાંધીને કઈ રીતના સુકાન સોંપી શકાય, એક્સપિરિયન્સ નથી. એક તક હતી. અને બીજી તક એ હતી કે જ્યારે 2009 ઇલેક્શન પછી એક તબક્કો એવો આવ્યો હતો કે મનમોહન સિંહને રાષ્ટ્રપતિ બનાવી શકાય અને પ્રણવદા જે છે એને વડાપ્રધાન બનાવી દેવાય. એટલે એ પુસ્તકનું જ્યારે વિમોચન હતું ત્યારે પ્રણવ મુખર્જી બેઠા હતા, મનમોહન સિંહ અને મેડમ સોનિયા. અને ત્યારે મનમોહન સિંહે પોતાની બહુ લાક્ષણિક શૈલીમાં કહ્યું હતું કે પ્રણવદા મેં જાણતા હું યુ આર ધ બેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર ધેટ કન્ટ્રી નેવર હેડ. પછી એને આગળ ઉમેર્યું કે બટ I had no choice and you had no option. એટલે મારી પાસે કોઈ ચોઈસ નહોતી, કોઈ વિકલ્પ નહોતો. કહેવાનું તાત્પર્ય એ છે કે તમે વિચારો, હવે રાજકીય કારકિર્દીની વાત તમે કહ્યું ને, આ તો તમે એના એકેડેમિક એક્લોડ્સની વાત કરો, દુનિયાની સંખ્યાબંધ યુનિવર્સિટીઓ એમને PhD ની ડિલીટ આપી હશે તો આપણે ગણતા જ નથી. પણ તમે જુઓ કે એ માણસ સતત 6 વખત રાજ્યસભાના સંસદ સભ્ય રહ્યા, એટલે 36 વર્ષ એ માણસ રાજ્યસભાના સંસદ સભ્ય દેશના ઉપલા ગૃહમાં રહ્યા અને લોકસભા ક્યારે જીતી ન શકતા એ પણ ફેક્ટ છે. ના સાંભળો, એની પણ હું વાત તમને કરું. અને 6 વર્ષ જે છે, 6 વર્ષ એ વિપક્ષી નેતા રહ્યા રાજ્યસભામાં, 5 વર્ષ એ ફાઇનાન્સ મિનિસ્ટર રહ્યા અને 10 વર્ષ આ દેશના વડાપ્રધાન રહ્યા. 2009માં એક તબક્કે એવી વાત આવી હતી અને સંજય બારુએ એના પુસ્તકમાં એનો ઉલ્લેખ પણ કર્યો છે કે સંજય બારુએ એમને સલાહ આપી, કારણ કે એનો મીડિયા એડવાઇઝર હતો, કે સર આ વખતની ચૂંટણી જે છે એમાં સિંગ ઇઝ કિંગનો માહોલ છે, બરાબર છે, એટલે કે સિંગ ઇઝ કિંગનો માહોલ છે તો તમારે એમ કે લોકસભાની ચૂંટણી લડવી જોઈએ. અને એ તબક્કે જે છે ને એ હી અંડરવેન્ટ એ સર્જરી, એટલે એને એવું કીધું કે હું આ સર્જરીમાંથી બહાર આવ્યો છું તો હું ત્યાં પ્રચાર કરવા જઈ શકીશ કે કેમ. એટલે એને એવું કીધું કે તમારે ક્યાં પ્રચાર કરવાની જરૂર છે, તમે તો ખાલી ફોર્મ ભરીને આવી જાઓ ને તો પણ એમ કે મિસિસ કોલ ને આ બધા છે એ તમારા માટે પ્રચાર કરવા જશે. એમને તરત પૂછ્યું અને ગુરુશરણ સિંહ એમના જે વાઇફ છે, હું એમને મળ્યો છું, હું તમને એની વાત કરીશ તક મળે તો એ બધા એવું કીધું કે સરદારજી આપકો આને કી જરૂરત નહીં, હમ દેખ લેંગે. અને મનમોહન સિંહ એવું કહેવાય છે કે એક તબક્કે ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા હતા, પણ પછી પાર્ટીનો એ નિર્ણય હતો કે ના વાત સાચી છે ને, પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ જો હારે તો કેવું લાગે. અને બીજું કે સોનિયાજી જે છે એ ઈચ્છતા હતા કે મનમોહન સિંહને આપણે ડિસ્ટર્બ નથી કરવા. અને બીજું હું તમને કહું કે એ છે ને એકેડેમિશિયન હતા. દાખલા તરીકે નિર્મલા સીતારામન છે, એમણે આ વખતે જાહેર કર્યું કે હું ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે એમ કે હું કામ કરીશ પણ મારી પાસે પૈસા નથી ચૂંટણી લડવા. અને બીજું એમણે એવું કહ્યું કે આ જ્ઞાતિવાદી સમીકરણોમાં હું સેટ થઈશ કે નહીં. તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે, એના કારણે કે હું નિર્મલા સીતારામનની ટીકા ના કરું, હું નિર્મલા સીતારામનની ચોક્કસ ટીકા કરું GST અને પોપકોર્નના મુદ્દે
કે યાર નહોતું કહેવા જેવું. કેરેમલમાં તમે 18% ના નાખી અને સારું છે એમને જો ખબર નથી પડી કે આપણે ત્યાં ખારીસિંગમાં ભરૂચી પણ આવે છે ને ચોકલેટ વાળી આવે છે. ચોકલેટ વાળી પણ આવે છે ને એટલે જવા દો, નહીં તો પાછી ખબર પડશે તો પાછું ટેક્સ આવી જશે. ભૂલી જાઓ ભૂલી જાઓ. પણ હું તમને કહું કે મારું ફેવરેટ સ્ટેટમેન્ટ હું તમને કહું જે મનમોહન સિંહનું મને એ વખતે પણ બહુ ગમ્યું હતું. મને એવું લાગ્યું કે બહુ સારી રીતે પ્રેડિક્ટ કરી શકતા હતા કે હિસ્ટ્રી વિલ બી કાઇન્ડર ટુ મી. ડેફિનેટલી. અને એવું થયું કે આજે મતલબ હું અમુક અપવાદોને બાદ કરતા મોટા ભાગના લોકો, એટલા બધા લોકોને સોરી ફીલ થઈ રહ્યું હતું 2012માં. એમણે જે રીતે ક્રિટિસાઇઝ થવું અને સરકાર પડવી એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે, એ થવું જ જોઈએ લોકતંત્રમાં. એટલે કોંગ્રેસનું પડવું આ દેશના લોકતંત્ર માટે એક સમય માટે બહુ જ જરૂરી હતું. પણ જે રીતે ટ્રીટ કરવામાં આવે ને મનમોહનસિંહને, મૌની બાબા સિવાય પણ એમની ઘણી બધી ઓળખાણો હતી જે ભૂલાવી દેવામાં આવી. આ દેશ એમણે જે કહ્યું ને કે ઇતિહાસ દયાળુ રહેશે, મારા માટે દયાળુ રહેશે, ત્યારે હું એ પત્રકાર પરિષદ મને યાદ છે, એમાં એમણે એવું કહ્યું હતું કે અને એમને મેક્સિમમ પ્રેસ કોન્ફરન્સ વડાપ્રધાન તરીકે એમણે કરી છે, એ પણ એક હકીકત છે. જાન્યુઆરી 2014માં આ દેશના પ્રધાનમંત્રીની છેલ્લી પત્રકાર પરિષદ થઈ હતી, એવું સોશિયલ મીડિયામાં મેં પણ વાંચ્યું. પણ હું તમને કહું કે એ જે મનમોહનસિંહ જે છે, હું મનમોહનસિંહને યાદ રાખીશ રાઇટ ટુ ઇન્ફોર્મેશન માટે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન મને યાદ છે કે હું અમેરિકામાં જ્યારે ગયો હતો એઝ IVLP સ્કોલર, ઇન્ટરનેશનલ વિઝિટર લીડરશિપ પ્રોગ્રામમાં, ત્યારે અમે એટલા બધા પ્રભાવિત થયા હતા કે ત્યાં ફોયા હતું, ફેડરલ ઓફિશિયલ ઇન્ફોર્મેશન એક્ટ, ફોયા જેને કહે છે, અને એમાં તમે કોઈ પણ માહિતી માંગી શકો. અને ત્યારે અમને એવું થતું કે યાર આ તો ગજબ છે આ લોકો પાસે કે એ રાષ્ટ્રપતિના પર્સનલ એક્સપેન્ડિચર વિશે પણ પૂછી શકે, સેનેટમાં શું ચાલે છે, કોંગ્રેસમાં શું ચાલે છે, સેનેટર શું કરે છે, ક્યાંથી ઇલેક્શન ફંડ લાવે છે, આટલી બધી ટ્રાન્સપરન્સી. અને થોડા જ મહિનાઓ પછી અમને ખબર પડી કે મનમોહનસિંહ છે એ પણ રાઇટ ટુ ઇન્ફોર્મેશન લાવે છે. તો હું મનમોહનસિંહને યાદ કરીશ રાઇટ ટુ ઇન્ફોર્મેશન માટે. હું મનમોહનસિંહને અને ઇતિહાસને યાદ રાખશે રાઇટ ટુ એજ્યુકેશન માટે. મનમોહનસિંહને ઇતિહાસ યાદ રાખશે કે એને મનરેગા જેવી સ્કીમ એ રોજગારની તમને મિનિમમ એટલે ન્યૂનતમ ગેરંટી કે તમને 100 ડેઝ તો તમને રોજગારી મળશે. ને એને કારણે હું તમને કહું કે ગામડાઓ ભાંગતા અટક્યા અને ગામડાઓમાં યુવાનો જે છે એ ટક્યા. નહીં તો શું થાત કે માઇગ્રેશન જે છે એ રૂરલથી અર્બનમાં એટલું બધું વધી જતું કે અર્બન પોપ્યુલેશન વધી જતી અને ગામડાઓ ભાંગી જતા. એથી પણ વધારે હું તમને કહું કે આઈ વિલ રિમેમ્બર અને હિસ્ટ્રી વિલ રિમેમ્બર હિમ ફોર રાઇટ ટુ ફૂડ સિક્યુરિટી. એને જે ફૂડ સિક્યુરિટી કર્યું, આજે આપણા વડાપ્રધાને પણ તમે જુઓ કે એને એક્સટેન્ડ કર્યું, પણ એની કોઈ સ્કીમો તમે બંધ નથી કરી શકતા. એનું રાઇટ ટુ એજ્યુકેશન બંધ કરી શકો? ના કરી શકો. રાઇટ ટુ ઇન્ફોર્મેશન બંધ કરી શકો? ના કરી શકો. રાઇટ ટુ ફૂડ સિક્યુરિટી બંધ કરી શકો? ના કરી શકો. અને બીજું કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કિસાનોને સૌથી વધુ મનમોહનસિંહના ટાઈમમાં મળ્યા. એ સ્ટ્રક્ચર્ડ એનું ફોર્મેટ જે છે એના વખતમાં થયું. એથી પણ આગળ કિસાનોના 72,000 કરોડ રૂપિયાના દેવા મનમોહનસિંહે રદ કર્યા. કોર્પોરેટના નહીં, કિસાનોના 72,000 કરોડ રૂપિયાના દેવા જે છે એ મનમોહનસિંહે એમના દેવા જે છે એ નાબૂદ કર્યા. એટલે દેવા નાબૂદીનું સૌથી મોટું કામ એમણે કર્યું. બીજું કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બને છે, રોડ ને હાઈવે ને બધું, તો કોઈની પણ જમીન સંપાદિત થઈ જાય છે. એમાં જમીન સંપાદિત કરતાં પહેલાં જે તે વ્યક્તિની સંમતિ લેવી અથવા તો પછી એને યોગ્ય વળતર આપવું. સરકારી જંત્રીના ધોરણે નહીં, પરંતુ યોગ્ય વળતર આપવું. જમીનનો જે તે ભાવ માર્કેટ રેટ ચાલતો હોય, જેના પર સરકાર ટેક્સ લેતી હોય, એટલો જ રેટ તમે એને આપો. આ બધા જે સુધારા એને કર્યા એ તો ગજબના હતા. તમે જુઓ કે જ્યારે 1991માં એ વ્યક્તિ આ દેશના ફાઇનાન્સ મિનિસ્ટર બન્યા ત્યારે, LPGની વાત હું કરું એ પહેલાં કહું, એમણે એવું કહ્યું કે ભાઈ આ દેશનું ફોરેક્સ જે છે ને એ 2 અઠવાડિયે ચાલે એટલું પણ નથી. ફોરેક્સ એટલે ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે છે એ 2 અઠવાડિયે ચાલે એવું નથી, અને ક્રેડિટ ક્રાઇસિસ આવી જશે. એટલે એમને નરસિંહ રાવને કહ્યું કે આપણે સોનું ગીરવી મૂકીને પણ એમ કે ઇકોનોમીને બચાવવી પડે. સુબ્રમણ્યમ સ્વામી આઈ થિંક ના, એમાં વડાપ્રધાન તરીકે નરસિંહ રાવ એમને સપોર્ટ આપ્યો, પણ અટલ બિહારી વાજપેયીએ વિપક્ષી નેતા તરીકે કહ્યું કે મનમોહનની વાત સાચી છે ને એમને સપોર્ટ આપ્યો. અને એનો કોઈ હોબાળો ના મચ્યો. એનો હોબાળો ના મચ્યો એટલું જ નહીં, ત્યાર પછી મનમોહનસિંહે ઇકોનોમીનો પાયો એટલું મજબૂત કર્યો કે વિદેશમાં ગીરવી મુકાયેલું સોનું તો પાછું આવ્યું, પણ એને જે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન કે જેને આપણે ઉદારીકરણ કહીએ છીએ,
ખાનગીકરણ કહીએ છીએ ને વૈશ્વિકરણ કહીએ છીએ, એનાથી ઇકોનોમીને ખોલી. અને તમે વિચારો કે કોંગ્રેસ પાર્ટીની જે આઈડિયોલોજી હતી, જે નેહરુવિયન મોડલ હતું, હા, સમાજવાદ અથવા તો નહેરુની જે પોલિસી હતી, સમાજવાદ ઉપરાંત જે એમને પબ્લિક સેક્ટર યુનિટ્સ ને બધું કર્યું, હવે એને પ્રાઇવેટાઇઝેશન પણ કર્યું ને એમને મનમોહન સિંઘે. તમે જુઓ કે એને નહેરુજીને ગાઢ ભાંડ્યા સિવાય એમને એવું કહ્યું કે ભાઈ નહેરુજી જ્યારે હતા ત્યારે સમયની માંગ અલગ હતી, અત્યારે માંગ અલગ છે. અને એ એક એવો જમાનો હતો કે જ્યારે યુએસએસઆર એટલે કે સોવિયત સંઘનું વિખંડન થયું હતું. મિખાઇલ ગાર્બોચોવ જે છે એ ત્યાંના સોવિયત સંઘના વડા હતા અને એ પણ ગ્લાસનોસ્ત અને પેરેસ્ટ્રોઇકા લાવ્યા હતા, એટલે પારદર્શકતા લાવ્યા હતા. વૈશ્વિકરણના એ પણ જેને કહી શકે ને પ્રખર હિમાયતી હતા. અને મનમોહન સિંઘ અને આ બધાએ મિલેસુર મીરા તુમારા કરી અને તમે જુઓ કે એ મનમોહન સિંઘે ઇકોનોમીનો પાયો એટલો મજબૂત નાખ્યો કે આજે ભારત જે છે એ વિશ્વની 5મી આર્થિક મહાસત્તા બની છે, બ્રિટનને પછાડીને, જે બ્રિટને આપણને ગુલામ બનાવ્યું હતું. અને આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી સુધી જવા માંગીએ છીએ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મનમોહને ઇકોનોમીને પણ એટલી જ મજબૂત બનાવી. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, પણ એટ ધ સેમ ટાઈમ એને ગરીબોનું ધ્યાન રાખ્યું, એને શ્રમિકોનું ધ્યાન રાખ્યું, એને રહિતોનું ધ્યાન રાખ્યું, એને મહિલાઓને 33% અનામત આપવા માટે પણ એને હંમેશા એના કહે છે ને કે હિમાયતી રહ્યા. અને એથી પણ આગળ તમે જુઓ તો એમની કોઈ પોલિસીમાં ગરીબી કે સમાજનો છેવાડાનો માનવી છે એ તો હંમેશા એની સાથે રહેતા. મને યાદ છે કે એમના જ મીડિયા એડવાઇઝર હરીશ ખરે સાહેબ છે, એમણે આજે જ અમદાવાદ મિરર અને ધ વાયરમાં જે આર્ટિકલ લખ્યો છે એમાં એમણે કહ્યું કે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ અને બધા કોર્પોરેટ હાઉસના બધા કહેવાતા નામી મહાનુભાવો ઉપસ્થિત હતા અને એક ઇન્ટરનેશનલી ફેમ્ડ અને ભારતની સરખામણીમાં જોવા જઈએ તો ભારતથી પણ વધારે ધનાઢ્ય પણ મૂળ ભારતીય કુળના એક અબજોપતિ, વિશ્વના સૌથી રિચેસ્ટ માણસોમાં ટોપ 10માં જેની ગણના થાય, એમણે મનમોહન સિંઘને એવું કહ્યું કે મનમોહનજી આપને ઇકોનોમી ખોલી અચ્છી બાત હૈ, લેકિન ये નક્સલાઇટ બેલ્ટ ખતમ કરો. એટલે બધાને એમ હતું કે હવે તો અમારી વાત સંભળાશે. અને મનમોહન સિંઘે એવું કીધું कि नक्सलाइट भी कहते हैं कि हमारी बात सुनो, कि ताली एक और से नहीं बजती. એ કે તમારે નક્સલાઇટના જે પ્રોબ્લેમ છે એ પણ તમારે સમજવું જોઈએ કે તમે એમના વિસ્તારમાં રહેલી જમીનો જે છે એ હડપ કરી જાઓ અને એમાંથી એમ કે ખાણ ખનીજ અને ઉત્ખનન કરી અને તમે એમની પાસેથી બધો માલ લઈ જાઓ અને તમે એમને યોગ્ય વળતર ના આપો એ પણ ઉચિત નથી. એટલે અધરવાઇઝ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં બેઠેલો માણસ જે છે એ તો ઉદ્યોગપતિનું પહેલા સાંભળે, પરંતુ એવું નહોતું. પણ મારો આમાં એક એડિશનલ પ્રશ્ન એ છે, આ સમસ્યાનો ઉલ્લેખ આવ્યો એટલે કે જ્યારે ડૉક્ટર મનમોહન સિંહના કાર્યકાળના સિક્કાની બીજી બાજુને જ્યારે જોઈએ કે જે એમની ટીકાના સ્વરૂપમાં સામે આવે છે, એમાં આ નક્સલવાદ અને બાકીની બધી સમસ્યાઓ હતી, નક્સલવાદ, આતંકવાદ, સુરક્ષા, આ સૌથી પેચીદા અને મહત્વના મુદ્દાઓ રહ્યા જેમાં સરકાર સરખામણીએ નિષ્ફળ રહી. કેમ કે તમે અત્યારે જુઓ તો આપણને નક્સલવાદથી ખાસો બધો છુટકારો મળેલો દેખાય છે છેલ્લા 10 વર્ષમાં. તમે આ મુદ્દાને કઈ રીતે જુઓ છો? જો હું તમને શું કહું છું કે એ એક પ્રોસેસ છે, એ પ્રોસેસ છે. જમ્મુ કાશ્મીરની સમસ્યા હોય કે નક્સલવાદની સમસ્યા હોય, આજે પણ ગઢચિરોલીમાં નક્સલવાળા એરિયામાં એ આખો એક બેલ્ટ છે. હું તમને કહું, નક્સલવાદ એ નક્સલબારી તો પશ્ચિમ બંગાળમાં જે તે સમયે જ્યોતિ બસુના ટાઈમની વાત છે, પણ પછી છત્તીસગઢ અને ઝારખંડ, માત્ર છત્તીસગઢ નહીં, જો છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશનો કેટલોક વિસ્તાર જે છે બિલાસપુરથી નીચે અને મહારાષ્ટ્રનો ગઢચિરોલીથી માંડીને હૈદરાબાદ, તેલંગાણા અને તેલંગાણાથી ઉપર જાઓ તો ઓડિશા, ઝારખંડ, બિહાર થઈને ઠેક વેસ્ટ બેંગાલ સુધીનો એક આખો બેલ્ટ છે. જેમાં આપણે ગુજરાતમાં પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તાર કહીએ છીએ તો એમાં બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, હવે અરવલ્લી પણ થઈ ગયું એટલે હું સાબરકાંઠા, મહીસાગર આ બાજુ થઈને તમે ઠેક મહીસાગરથી લઈને તમે જુઓ કે પંચમહાલ, જાંબુગોડા, છોટાઉદેપુર, કવાંટ, નસવાડી થઈને ઠેક વ્યારા, વલસાડ સુધી જાય છે, બરાબર છે, ડાંગ સુધી જાય છે, ડાંગ વાંસદા સુધી જાય છે. એટલે એ આખો છે ને પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તાર છે ને એ આદિવાસી વિસ્તાર જેમ ગુજરાતમાં છે એ જ એની સામેની સાઈડે રાજસ્થાનમાં પણ છે, આ બાજુ મધ્યપ્રદેશમાં છે, પણ મહારાષ્ટ્રમાં પણ છે. અને એક તબક્કે જે અલગ ભિલિસ્તાનની વાતો કેટલાક લોકો કરતા હતા ત્યારે એ લોકોનો એમાં આખો પટ્ટો હતો ને એમાં એ લોકોને એવું લાગતું હતું કે 45 લોકસભાની સીટો ત્યાં છે, એટલા માટે એને જો કે સદનસીબે એવું કાંઈ થયું નહીં. પરંતુ આદિવાસીઓની જે સમસ્યા છે એ છે જ, પણ એની ચર્ચા ક્યારેક ફરી એકવાર કરશું. તમારી એ વાત સાચી છે
કે મનમોહન સિંહની જે સેકન્ડ ટર્મ હતી એમાં જો એમની સામે પોલિસી પેરાલિસિસના આક્ષેપો થતા હતા, એમની સામે એવું કહેવાતું હતું કે કરપ્શન ને આ બધું જે છે, પણ મને કહો કે એ પછી આ અન્ના હજારે ક્યાં ખોવાઈ ગયા? એ અન્ના હજારે જે લોકપાલ માટેનું આંદોલન કરતા હતા, એ અન્ના હજારે ખબર નહીં શીત નિંદ્રા લઈ લીધી. હમણાં દિલ્હી ઇલેક્શન આવે છે એટલે આવશે પાછા. એટલા માટે હું તમને કહું છું કે અચ્છા એ બાબા રામદેવ છે, એ ક્યાં છે? એ જે વખતે જે આખું આંદોલન થયું હતું, પેટ્રોલના ભાવ બાકીના બધા પર જે ત્યારે રૂપિયાની હાલત જુઓ તમે. પ્રાઇમ મિનિસ્ટરનો વિડિયો કેટલો વાયરલ થાય છે. યુગાનું યોગ એવું છે કે મનમોહન સિંહનું અવસાન થયું એ જ દિવસે રૂપિયો જે છે ઐતિહાસિક તળિયે 85 રૂપિયા 80 પૈસા, 85 રૂપિયા 80 પૈસા, 87 પૈસા, પછી થોડોક સુધર્યો. પણ તમે જુઓ કે રૂપિયો અત્યારે એકદમ ડાઉન છે અને ડોલર ઇન્ડેક્સ જે છે એ વર્લ્ડમાં સ્ટ્રોંગેસ્ટ અત્યારે ચાલી રહ્યો છે. પણ આ છે ને ગ્લોબલાઇઝેશન છે, એમાં હું માત્ર ભારતને પણ દોષ નથી દેતો, કારણ કે ગ્લોબલ ઇફેક્ટ છે. અને માત્ર ઇન્ડિયન કરન્સી ડાઉન ગઈ છે એવું નથી, યુઆન પણ ગઈ છે, યેન પણ ગઈ છે, લીરા પણ ગઈ છે. એટલે દરેક કરન્સી, નિર્મલા સીતારમણ કહેતા હોય છે કે રૂપિયો નબળો નથી થઈ રહ્યો, ડોલર મજબૂત થઈ રહ્યો છે. દિલ બહેલાને કે લીએ ગાલી ભી ખ્યાલ અચ્છા હૈ. જો કે મનમોહન સિંહ પોતે પણ બહુ સારી કરતા હતા. સરસ. સુષ્મા સ્વરાજનો જવાબ બહુ સરસ હતો. સુષ્મા સ્વરાજે એમને ઘેરવા માટે એવું કહ્યું, કારણ કે એ ઉર્દુ જબાન જાણતા હતા, એટલે એમને મનમોહન સિંહને એવું કીધું કે તું ઇધર ઉધર કી બાત ના કર, ये बता कि काफिला कैसे लूटा, काफिला क्यों लूटा, है મામલા તેરી રહેબર કા હૈ, એમ કહીને એની પર અને મનમોહન સિંહ બધાને હતું કે શું જવાબ આપશે, એટલે એ ઊભા થઈને એમને એવું કીધું કે माना कि तेरी दीद का काबिल नहीं हूं मैं, તું મેરા શોખ તો દેખ, મેરા ઇંતજાર તો દેખ. દીદ એટલે કે તારી દૃષ્ટિ મેળવવા માટે પણ હું ભલે લાયક ના હોઉં, પણ તું મારો શોખ તો પ્રયત્ન છે, અમે કરી રહ્યા છીએ, પણ જુઓ તમે. અને પછી બીજી વખત હું તમને કહું કે જ્યારે નો કોન્ફિડન્સ મોશન ચાલતી હતી અને સુષ્મા સ્વરાજે એમને બરાબર ઘેર્યા હતા, અને ત્યારે એમણે કહ્યું કે હમ કિસસે વફા કી ઉમ્મીદ રખતે हैं, जिन्हें वफा क्या है वो मालूम नहीं. અને સુષ્મા સ્વરાજે પણ એનો બહુ સરસ જવાબ આપ્યો હતો કે કુછ તો મજબૂરિયા રહી હોગી, વરના यूं ही कोई बेवफा नहीं होता. ટૂંકમાં તમે જુઓ કે આમ તો આપણે કહીએ પણ શાયરીના ઉત્તર નથી હોતા, અને હોય તો એટલા સદ્ધર નથી હોતા, અને બધા ઝેર પીનારા કંઈ શંકર નથી હોતા. પણ આ બંને ચાલતું હતું, એટલે એના વ્યક્તિત્વમાં રમૂજ પણ હતી, એના વ્યક્તિત્વમાં રમૂજ પણ હતી, એની સેન્સ ઓફ હ્યુમર ગજબની હતી. હી વોઝ વેરી વિટી અને એલિટિસ્ટ. તમે જુઓ કે કોઈ દિવસ હલકી વાત ન કરે, અને બીજું કે એને કોઈ દિવસ પોતાની ગરીબીની વાત નહોતી કરી. એ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ માણસ હતા. જ્યારે જે ભૂમિકામાં હોય, હું તમને કહું કે આપણે એમને રાજકારણી તરીકે જોઈએ, હું તમને કહું કે હી વોઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ ડિપ્લોમેટ. એની ડિપ્લોમેસીના જેટલા વખાણ થાય છે, વિદેશ નીતિની એને જે સમજ હતી, સંરક્ષણની નીતિની એને જે સમજ હતી, આર્થિક નીતિઓની એને જે સમજ હતી, પ્લાનિંગનું એનું જે અન્ડરસ્ટેન્ડિંગ હતું, એજ્યુકેશન વિશે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની જ્યારે તમે વાત કરો, મેં તો એમના ઘણા બધા લેક્ચર્સ અહીં સ્પીપામાં અને બીજે બધે સાંભળ્યા છે. અને સદનસીબે હવે યુટ્યુબને કારણે કોરોનાનો ટાઈમ હતો ત્યારે પણ જે સમય મળ્યો ત્યારે પણ ઘણું બધું મેં સાંભળ્યું. અતિશય વિદ્વાન વ્યક્તિ આપણને એક ગુમાવ્યા છે, એમાં કોઈ બેમત નથી. એ હતા ત્યારે એની એટલી કદર ના થઈ, અને એટલે જ એમણે એવું કહ્યું કે ઇતિહાસ જે છે એ હાલના મીડિયા કર્મીઓ અને વિપક્ષ નેતાઓ કરતાં મારા માટે વધારે એમ કે દયાળુ કે માયાળુ કે they will be kinder to me. અને it is happening અત્યારે. ઇવન આજે સંવાદ થઈ રહ્યો છે, હું તો આજે પણ આ માનું છું, અને ત્યારે પણ માનતો હતો કે પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમણે એવું કીધું કે મારા સમયમાં જે સમય અને સંજોગો હતા એમાં હું જે કરી શકતો હતો એ મેં કર્યું. તમે મને કહો દેવાંશી, આજે મનમોહન સિંહ રહ્યા નથી, પણ 2012, 13, 14માં જે આક્ષેપો થતા હતા 2G 3G, કોને સજા થઈ મને કહો? કોણ પકડાયા? 2G સ્કેમમાં પાર્લામેન્ટમાં છે કનીમોજી તો હજી છે જ. અચ્છા મને એ કહો કે કોલ સ્કેમ ને આ બધી વાતો થઈ, પણ તમે જેટલા બધા સ્કેમ વાત કરી કે ટેલિકોમમાં 2,75,000 નું 1,75,000, આખી ABCD A to Z સ્કેમ ના લિસ્ટ હતા જે પ્રવક્તાઓ બોલતા. એમાં કોઈને સજા તો થઈ નહીં ને, 10 વર્ષમાં થઈ, તો એનો અર્થ એ કે ક્યાંક તો કશુંક પોલિટિકલ રમાયું. That is very obvious also. અને બીજું હું તમને કહું કે હંમેશા છે ને એક નેરેટિવ બિલ્ડ થતા હોય છે કે ભાઈ આ સરકારમાં તો પોલિટિકલી વિલ નથી, આ સરકારમાં પોલિસી પેરાલિસિસ છે, આ સરકારમાં એમ કે નેતૃત્વ જે છે એ બહુ કાચું છે. આપણે બધા જાણીએ છીએ પત્રકારત્વમાં કે કઈ રીતના નેરેટિવ બિલ્ડ થાય છે, અને સોશિયલ મીડિયાના જમાનામાં કઈ રીતના એને પાંખો આવે છે. એક્ઝેક્ટલી નેરેટિવ અને પરસેપ્શનની આખી ગેમ છે, પરસેપ્શનની ગેમ છે. પણ
કમનસીબે એક એવી વ્યક્તિ હતા કે એમને કદી છે ને આને દબાવવાની કોશિશ ના કરી. એક્ઝેક્ટલી, એટલે હું મારો એ જ પ્રશ્ન હતો કે જ્યારે તમે સિટિંગ પ્રાઇમ મિનિસ્ટર હોવ ત્યારે ઘણી બધી ગેમ તમે કંટ્રોલ કરી શકો છો, તમે પ્રોટેસ્ટને રોકી શકો છો, તમે મીડિયાના અવાજને, એટલે હું આજ તકનું નિર્ભયાનું રિપોર્ટિંગ હમણાં જ એક્સિડન્ટલી મારી સામે આવ્યું અને હું સાંભળી રહી હતી ત્યાંના પત્રકારોને, એ જે રીતનું એ જર્નલિઝમ કર્યું એમણે એ વખતે. રવીશ કુમારનો રિપોર્ટ મને યાદ છે, એમણે લુક મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર એમ કરીને એમનો એક બહુ સરસ રવીશકી રિપોર્ટ એનડીટીવી પર આવતો, ત્યારે એમનું એ બહુ સરસ વિડીયો હતો જેમાં એ દિલ્હીની ઝૂંપડીઓ બતાવીને પ્રાઇમ મિનિસ્ટરને પ્રશ્ન કરી રહ્યા હતા. પણ આ બધું થઈ શકતું હતું. એ પ્રકારનું જર્નલિઝમ, અનેક એવી દુર્ઘટનાઓ અને કેસીસ આવ્યું, પણ એ જોવા ન મળ્યું ક્યારેય. હું તમને જે નેરેટિવની વાત કરતો હતો, તમે મને કહો કે નિર્ભયા કાંડ થયો, એ અત્યંત દુઃખની વાત છે. અને નિર્ભયા કાંડ થયો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે, ત્યારની સરકારે બધાએ ગંભીરતાથી નોંધ લીધી અને એક નિર્ભયા કાંડ બન્યું, એક ગાઈડલાઈન બની. અને છતાં પણ દેવાંશી, આજે પણ તમે ઇન્ડિયન ક્રાઇમ રિપોર્ટ બ્યુરો NCRB નો ડેટા છે, તમે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો તમે જોઈ લો, ભારતમાં આજે પણ દર 14મી મિનિટે એક મહિલા સાથે યૌન ઉત્પીડનની ઘટના બને છે. દર 29મી મિનિટે એક રેપનો કેસ નોંધાય છે. અને એ રેપનો કેસ જે નોંધાય છે ને, એ હિમશિલાના ટોપકા સમાન છે. હું બહુ જવાબદારીપૂર્વક કહું છું. એ જેટલા કેસ નોંધાય છે ને એની કરતાં 10 ગણા કેસ વધારે થાય છે. પણ કમનસીબી છે કે આ અગાઉ પણ થતું હતું, અત્યારે પણ થાય છે. અને એમાં મોટેભાગના કિસ્સામાં એવું જોવા મળે છે કે સગા સંબંધીઓ કે ઓળખીતા જ હોય છે. ભરૂચની દીકરી સાથે જે ઘટના બની, 10 વર્ષની દીકરી, એની અને નિર્ભયાની મોડસ ઓપરેન્ડી ઓલમોસ્ટ સેમ હતી. બરાબર છે. અને આ કેટલી 10 વર્ષની નાની બાળકી સાથે થયું. વડોદરામાં ગરબા રમીને જતી દીકરી સાથે જે થયું એ ઘટના તમે જુઓ. મહારાષ્ટ્રમાં તમે જુઓ કે 3 વર્ષની બાળકી સાથે જે થયું. કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજમાં. એટલે છે ને, બળાત્કારી જે હોય એને કોઈ ધર્મ કે જ્ઞાતિ નથી હોતા, એને રાજકારણ સાથે સાંકળવા જ ના જોઈએ. અને બને એટલી ઝડપથી એના કેસ ચલાવીને એમને સજા આપવી જોઈએ. એટલે એ સામાજિક પ્રશ્ન પણ છે. અને મને એવું લાગે છે કે એને છે ને રાજકારણ કે આ પેલી ખેંચેતી, આપણે ત્યાં તો ટ્રેજેડી એવી છે કે પોલિટિકલ પાર્ટીના વર્કરની સામે કોઈ મહિલા જો ફરિયાદ નોંધાવે તો હાઈકોર્ટ સુધી જવું પડે છે કે FIR કેમ દાખલ નથી થતી. હાઈકોર્ટ સૂચના આપે છે, પછી FIR દાખલ થાય છે. એટલે એમાં જે છે ને કોઈ પેલો એ ના હોવો જોઈએ. અને એને છે ને લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી જ એને ટ્રીટ કરવું જોઈએ, એમાં કઈ બીજું ના આવવું જોઈએ. મારો એક હજુ પ્રશ્ન છે, 2 પ્રકારના પરસેપ્શન હોય તો આપે. એક છે કે સ્થિરતા શિથિલતા આપે, કે જ્યારે દેશે આપણે બધા પ્રકારની સરકારો જોઈ, અદ્ભુત બહુમતી સાથેની સરકારો પણ જોઈ અને એકબીજાના ટેકા પર ચાલતી સરકારો પણ જોઈ. એટલે સૌથી જબરદસ્ત પ્રાઇમ મિનિસ્ટર તરીકે આજે પણ બહુ બધા લોકો PV નરસિંહ રાવને માને જ છે અથવા ડોક્ટર મનમોહનસિંહને યાદ કરે જ છે, પણ કોઈની પાસે એવી બહુમતી નહોતી કે એકબીજાના ટેકા વગર ચલાવી શક્યા હોત. તમે શું માનો છો, સ્થિરતા શિથિલતા આપે કે મજબૂતાઈ આપે? બહુ સારો સવાલ છે. 1984માં રાજીવ ગાંધીને જે મેસિવ મેન્ડેટ મળ્યો, 412 બેઠકો, એમાં હું પંજાબ અને આસામની નથી ગણતો, કારણ કે ઇલેક્શન પછીથી થયા અને જે તે વખતે ત્યાં આગળ ઇમરજન્સીનો માહોલ હતો એટલે ત્યાં ના થયા, પણ જબરજસ્ત બહુમતી હતી. એ રાજીવ ગાંધીની સરકાર પછી 30 વર્ષ સુધી આ દેશમાં અલ્પકાલીન સરકારો ચાલી. કોઈ સરકાર પાસે સ્પષ્ટ બહુમતી નહોતી. બધી મોરચા સરકાર, NDA અને UPA જ ચાલી. 2014માં નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે એમને સ્પષ્ટ બહુમતી સાથે તમે જુઓ કે 300+ ની મેજોરિટી મળી. 24 સુધી તો સ્થિર રહી. અત્યારે સ્થિર સરકાર જ રહી. સ્થિર સરકારનો એડવાન્ટેજ એ છે કે તમે બોલ્ડ નિર્ણય લઈ શકો, બોલ્ડ ડિસિઝન લઈ શકો. દાખલા તરીકે મોદી સરકારે 370મી કલમ જે છે એ એક દિવસમાં ઉડાવી દીધી, નાબૂદ કરી દીધી. તો એ કરી શક્યા. 35A જે છે એ હટાવી દીધી, કારણ કે એમની પાસે સ્પષ્ટ મેજોરિટી તે વખતે હતી અને એના કારણે લોકસભા અને રાજ્યસભામાં એમને કરી નાખ્યું. પણ તમે જો 1 નેશન 1 ઇલેક્શન નહીં કરી શકે. સહેલું નથી. વકફ બોર્ડ છે એ તમારે JPCને આપવું પડ્યું. 1 નેશન 1 ઇલેક્શન છે એ પણ તમારે આપવું પડ્યું, કારણ કે જે બંધારણીય સુધારા તમારે કરવાના છે એના માટે તમારી પાસે લોકસભામાં અને રાજ્યસભામાં બંનેમાં 2/3 બહુમતી જોઈએ અને 50% રાજ્યોમાં તમારે રેટિફિકેશન કરાવવું પડે વિધાનસભાઓમાં. જે નથી, જે તે વખતે થઈ ગયું 370માં, એ અત્યારે હવે નહીં થઈ શકે, કારણ કે અત્યારે અલ્પમત સરકાર નથી. પણ અત્યારે જે સરકાર છે એકલી ભાજપની સરકાર નથી. આ NDA સરકાર છે. 2% તો છે જ. 2% તો છે જ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મોદી સરકારે શરૂઆતમાં જે બોલ્ડ ડિસિઝન્સ લીધા એ એટલી લીધા, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસથી માંડીને GST નો એક તબક્કે વિરોધ થતો હતો, પણ એ લોકો GST લઈને આવ્યા
એક્ઝેક્ટલી ભાજપ જ વિરોધ કરતું હતું ને જીએસટી નો. હા અને પછી ભાજપે જેને ક્રાંતિકારી નિર્ણય તરીકે લઈને આવ્યા. બાય ધ વે જીએસટી ની શરૂઆત મનમોહન સિંહના ટાઈમમાં થઈ હતી, પણ પછી એ અમલવારી મને યાદ છે કાઉન્સિલની મીટિંગ થતી, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે ત્યાં જતા અને પછી આવીને ખૂબ વિરોધ કરતા. વેરી ટ્રુ. એ ગુજરાત સેબોટેજ ટેક્સ કહેવાતો. હા. અને કોંગ્રેસ ત્યારે લાવવા માંગતી હતી. હવે જ્યારે ભાજપ લઈને આવી ત્યારે રાહુલ ગાંધી અને ગબ્બરસિંહ ટેક્સ કહે છે. એટલે તમે વિચારો કે આ છે ને એ કરવા ખાતર વિરોધની વાત છે. હા, બધી આ માયાજાળ છે, એમાં સામાન્ય માણસને ભ્રમિત કરે છે. એકચ્યુઅલી તમે જુઓ કે જે કરવું પડે એ કરવું જ પડે. એ મનમોહન પણ માનતા હતા કે જીએસટી અનિવાર્ય છે, મોદી સાહેબ પણ માને છે કે જીએસટી અનિવાર્ય છે. પણ સર એવું નહીં, ટેક્સ અનિવાર્ય છે એની ના નહીં, એટલો બધો ટેક્સ લેવાય છે, એટલી બધી જગ્યાએ લેવાય છે. તમે ગાડી, હું ઓલરેડી ટેક્સ ભરીને લઈ રહી છું, એટલો બધો ટેક્સ છે એના પર. એના પછી ટોલ ટેક્સ એનો, તો એ ટોલ ટેક્સ આપી રહ્યા છીએ, એના પછી વેચીએ તો એ ટેક્સ લાગે. આ બહુ જ ટેક્સ લે છે. એટલે ટેક્સ લેવાનો, મેં હમણાં જ એક સોશિયલ મીડિયા પર જ વાંચ્યું, ટેક્સ લેવાનો અમેરિકા જેવો અને રસ્તા આફ્રિકા કરતા ખરાબ આપવાના. એટલે અપાર્ટ ફ્રોમ ધીસ સબ્જેક્ટ પણ આ બહુ અતિ થઈ ગયું છે. એવું સાંભળ્યું છે કે આ વખતે નિર્મલા સીતારામન જે છે એ બજેટમાં કંઈક નવા જૂની કરીને કંઈક સારું. નિર્મલા સીતારામન પર એટલા બધા મીમ બન્યા છે કે હવે એ થોડુંક કરે સારું તો સારું કરે તો સારું. ઓકે. આપણે ડોક્ટર મનમોહનસિંહની વાત પરથી હવે છેલ્લે ક્લોઝિંગ પર જતા, તમે સરખામણી કરો કે ન કરો, તમે જ્યારે એક શાસકના વખાણ કે પ્રશંસા કરો છો ત્યારે એની સરખામણીમાં બીજા શાસક, બીજી સરકાર, એ બધું જ સબકોન્શિયસલી બધાના મગજમાં ચાલતું હોય છે. છેલ્લી જે સરકાર 2024થી શરૂ થઈ છે, આ સરકાર શું ટેકાની હોવાના કારણે એ રાહતો આપશે આવનારા સમયમાં મિડલ ક્લાસને કે જે કદાચ 10 વર્ષમાં એમણે ગણી નથી અથવા ગણકારી નથી? ના, હું એવું નથી માનતો. જો આ સરકાર જે છે એ ભલે 2 ટેકા પર ચાલતી હોય, પણ એ મજબૂત સરકાર તો છે જ, એમાં કોઈ બેમત નથી. એનું કારણ એ છે કે જે 2 પક્ષો એમને ટેકો આપી રહ્યા છે એમની પણ કુછ મજબૂરિયા રહી હોગી. એમને પણ પોતપોતાના રાજ્યમાં ભાજપની જરૂર છે, બરાબર છે. અને ચંદ્રબાબુ નાયડુ તો પોલિટિકલી ભાજપ પર અવલંબિત છે, કારણ કે એમને પણ ત્યાં જગન રેડ્ડી સામે જો જીતવું હોય તો કેન્દ્રનું પીઠબળ જરૂરી છે, કારણ કે એ જે ઈચ્છી રહ્યા છે હૈદરાબાદ, સિકંદરાબાદ અને જે નવી આખું પાટનગર બનાવવાનું, નવી રાજધાની બનાવવાનું જે વિચારી રહ્યા છે આંધ્રપ્રદેશને. એક જમાનો હતો કે જ્યારે એમના જમાનામાં આંધ્રપ્રદેશ જે છે આઈટી હબ બન્યું હતું અને હૈદરાબાદ ને સિકંદરાબાદનો જબરજસ્ત વિકાસ થયો હતો. પણ પછી શું થયું કે આંધ્રના તેલંગાના 2 અલગ રાજ્યો પણ થયા અને ચંદ્રબાબુ નાયડુ ગયા એ પછી રાજશેખર રેડ્ડીની જે સરકાર આવી એની પ્રાયોરિટી બદલાઈ ગઈ અને બેંગલુરુ જે છે, હવે એને બેંગલુરુ કહીએ છીએ આપણે, એ બહુ આગળ નીકળી ગયું. એટલે ચંદ્રબાબુ નાયડુ જે છે એ ફરી પોતાની જાતને વિકાસ પુરુષ તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે, ને એટલા માટે એમને કેન્દ્રની મજબૂત સરકારનો ટેકો જોઈએ છે. બજેટ આપ્યું જ. અને બીજું કે મોદી સરકાર જે છે એ છપ્પર ફાડકે એમને મદદ પણ કરી રહી છે. એટલે હું નથી માનતો. અને બીજું કે મોદી સરકારને પણ એમ છે કે ભાઈ સાઉથમાં એમને એક ફૂટપ્રિન્ટ હોય તો આંધ્રપ્રદેશ જે છે એ હોય, બીજી બાજુ કર્ણાટક હોય, તો પછી છે ને પછી તમિલનાડુમાં પેલા અન્નામલાઈ કોરડા મારે છે પોતાને, તો ઘૂસી શકાય. એટલે એ પછી ભાજપ જે છે એ ત્યાં પોલિટિકલી કરી શકે, આ બાજુ કેરળમાં કરી શકે. એટલે એનું કારણ છે કે ભાજપે જો હવે પોતાને નવું પેલું લાવવું હોય તો એને નવા રાજ્યો શોધવા પડશે. એટલે નવા રાજ્યો તમે જુઓ કે આ વખતે ઓડિશા જે છે એમાં ભાજપને જબરજસ્ત સફળતા મળી. હવે ભાજપ જે છે એ પશ્ચિમ બંગાળનો કિલ્લો સર કરવાની કોશિશ કરશે. હા, ને એ મને એવું લાગે છે એમ પણ મમતા દીદીનું અતિ બાજુ થઈ જ રહ્યું છે, થઈ રહ્યું છે. એટલે તમે જુઓ કે હવે એનો ફાયદો જે છે એ કોંગ્રેસને કે લેફ્ટિસ્ટોને નહીં મળે, એનો ફાયદો જે છે ભાજપ જ લેશે. અને ભાજપ જે રીતના આગળ વધી રહ્યું, તમે જુઓ કે નોર્થ ઇસ્ટમાં ભાજપે પોતાની ફૂટપ્રિન્ટ વધારી દીધી અને બહુ સરસ રિઝલ્ટ. અને હા, એમને આસામ ને બીજા બધા અરુણાચલ ને બીજે બધે એમને સારો એવો પગદંડો જમાવ્યો છે. હવે એ લોકો ઓડિશા તો સક્સેસફુલી જતા રહ્યા છે. ઓડિશાથી આગળ એ લોકો વેસ્ટ બેંગોલમાં ચોક્કસ પોતાનો સ્કોર જે છે એ વધારવાની કોશિશ કરશે પંચાયતની ચૂંટણીઓમાં અને ત્યાર પછી વિધાનસભાની ચૂંટણીઓમાં. એટલે ભાજપ જે છે ને બહુ જ કેરફુલી 6 મહિના પહેલાં પ્લાનિંગ કરી અને ઇલેક્શન જીતે છે. તમે જુઓ હરિયાણામાં હારની બાજી જીતમાં પલટાવી અને મહારાષ્ટ્રમાં પણ ચમત્કારિક પરિણામો લઈને આવ્યા છે. એટલે ભાજપ જે છે એ બહુ કહે છે ને કે બહુ શિદ્દત સે ચુનાવ લડતે हैं. એટલે એ જેટલી મહેનત કરે છે 24/7, એટલે એ જે છે ને વિપક્ષો એમની પાસેથી શીખવા જેવું છે. મનમોહન સિંહ પાસે ચૂંટણી જીતવાની કળા નહોતી. હી વોઝ અ ગુડ એડમિનિસ્ટ્રેટર.
Exactly. He was a good manager, he was a good financer, he was a good planner, he was a good એ diplomat. બહુ જ સારું માર્કેટિંગ નહોતા કરી શકતા, અને બહુ જ marketing સારું નહોતા કરી- પોલિટિક્સ નહોતા કરી શકતા. હું તમને કહું કે જ્યારે મેં તમને કહું અમેરિકાની એ જે સ્પીચ હતી, હા એ સ્પીચ જે છે એ મનમોહન સિંઘે 20 મિનિટ માટે સ્પીચ આપી અને ગ્લોબલાઇઝેશનના જમાનામાં ઇકોનોમી કઈ રીતના કામ કરે છે એની જે વાત કરી, સાહેબ 54 દેશોના વડાઓ 20 મિનિટ સુધી એમની વાત સાંભળીને હી હેઝ વર્ચ્યુઅલી સ્પેલબાઉન્ડ ધ ઓડિયન્સ, અને બધાએ ઊભા થઈને તાલી પાડીને એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. પણ એની કોઈ નોંધ જે તે સમયે છાપાઓમાં લેવાઈ જ નહીં. અમારા સહિત બધા જ પત્રકારો 2 કલાક પછી પ્લેનમાં બેસીને આવી ગયા, અને એ જમાનામાં કંઈ ઇન્ટરનેટનો માહોલ નહોતો, ને પીટીઆઈની જે કોપી આવી એમાં એ છાપી દીધી બધાએ, હા. બધાએ છાપી દીધી અહીંયા આગળ. એટલે એમણે છે ને કોઈ દિવસ એવી પોતાની પ્રસિદ્ધિની કે પોતાની એ ખેવના નહોતી કરી. તમે મને જે સવાલ પૂછતા હતા ને કે પ્રાઇમ મિનિસ્ટર હોય તો મીડિયાને કંટ્રોલ કરી શકે કે બીજું બધું પોતાનું, એમણે એની પણ કોશિશ નહોતી કરી. એમણે કોઈ દિવસ એવી કોશિશ નથી કરી. એમણે પોતાની વગનો કે હોદ્દાનો ઉપયોગ કરીને પોતાની સત્તા પ્રસ્થાપિત કરવાની પણ કોશિશ નહોતી કરી. એમની સામે કોઈ વિરોધ કરતો હતો તો એ વિરોધ પણ સહન કરતા હતા. અને બીજું કે એક ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ આપું, એ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર નહોતા ત્યારની વાત કરું છું, 2003 એન્ડ કે 2004ની શરૂઆતમાં લોકસભાની 2004ની વાત છે આ, કારણ કે વાજપેયીજી વાળો સમય. વાજપેયીજીનો જ્યારે સૂર્ય મધ્યાહને તપતો હતો અને એવું કહેવાતું હતું કે ઇન્ડિયા શાઇનિંગ, ઇન્ડિયા, ત્યારે અહીં અમદાવાદની એક 5 સ્ટાર હોટલમાં મનમોહન સિંહ ચૂંટણી પ્રચારના સંદર્ભમાં એક હોલ મિટિંગ લેવા આવ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સમાં એમનું લેક્ચર હતું. તંત્રીઓ સાથે સવારે બ્રેકફાસ્ટ મિટિંગ હતી, અને બ્રેકફાસ્ટ મિટિંગમાં અમે 5-6 સિનિયર તંત્રીઓ જે છે એ બેસીને એમની સાથે ચર્ચા કરતા હતા. અને એક તંત્રી એમને પૂછ્યું કે મિસ્ટર સિંઘ, તમને શું લાગે છે, વોટ ડુ યુ થિંક ધીસ ટાઈમ? અને મનમોહન સિંઘે બહુ જ સલુકાઈથી કીધું કે ધીસ ટાઈમ વી આર હોપફુલ દેટ વી વિલ મેક ગવર્મેન્ટ. અને એ તંત્રી સહિત બીજા બધા લોકો હસી પડ્યા. અને એ તંત્રી ચેઇન સ્મોકર હતા, એટલે પોતાનું પાકીટ એ કાઢીને મને કહે કે અજય, એટલે મનમોહન સિંઘે ગણવાની શરૂઆત કરી કે હિમાચલ પ્રદેશ વી આર હોપફુલ. ઉપરથી ચાલુ કર્યું એમને કે 4માંથી 4 સીટ આવશે, હિમાચલથી નીચે હરિયાણામાં આવો તો 10માંથી 6 આવશું, દિલ્હીમાં અમે 7માંથી 5 જીતશું. એટલે મને એને કહ્યું કે અજય, ઇફ યુ કેન ક્રોસ 100 ધેન કોલ બી બેક, મેક સુટ્ટા માર કે આતા હું, એમ કહીને સિગરેટ પીવા બહાર જતા રહ્યા. કે જ્યારે પાછા આવ્યા ને ત્યારે એમણે મને કહ્યું કિતના હુઆ? મેને કહા 147. બોલે લિખ લો સર, ડબલ ફિગર ક્રોસ નહીં હોગા. ડબલ. એટલે એને કીધું કે આપ બડે તંત્રી हैं, आपकी बात सत्य हो सकती है, लेकिन मैं तो अपनी पार्टी के लिए मुझे ये जो समझ में आ रहा है, मुझे जो समझ में आया मैंने आपकी बात की, वैसे लेट अस एग्री टू डिसएग्री. અને બધા છૂટા પડ્યા. અમે જ્યારે હોટલથી નીચે ઉતર્યા ત્યારે એમના માટે જે પ્રદેશના એક શીર્ષસ્થ નેતા હતા, એમને જે ગાડી અરેન્જ કરી હતી એ ગાડીનો ડ્રાઈવર કંઈક સામે ચા પીવા જતો રહ્યો હતો, અને ડ્રાઈવર જ નહોતો. આપણા ચેમ્બરમાં પહોંચ્યા ત્યારે ચેમ્બરમાં એને સાંભળવા માટે 43 લોકો હતા, માત્ર 43. અને મનમોહન સિંઘે અમને પણ કહ્યું હતું કે ભાઈ હું કોઈ એવો કોઈ કુશળ વક્તા નથી કે જેને સાંભળવા માટે મેદની આવે. ફાઇનાન્સ મિનિસ્ટર, પણ ત્યારે તો એ વિપક્ષી નેતા હતા રાજ્યસભામાં. એટલે એમને એવું કીધું કે મને સાંભળવા કોઈ નેતા આવતા નથી, અને બુદ્ધિજીવીઓને હું કંઈ કષ્ટ આપવા માંગતો નથી, અને કે આજકાલ કે ઉદ્યોગપતિઓ મારા ફોન પણ ઉપાડતા નથી, કે એમને બીક લાગે છે કે મનમોહન સિંહ કદાચ ડોનેશન માંગશે. એટલે એમણે એ 43 માણસોની સામે બહુ નિખાલસતાથી પોતાના પાર્ટીની મેનિફેસ્ટોની વાત કરી. એમાં એક બહેન હતા ને, એ બહેને ઊભા થઈને એવું કીધું कि सिंह साहब मुझे आपसे एक सवाल पूछना है. तो क्या? हाँ पूछिए. देखिए इस देश में यंग लीडरशिप क्यों नहीं आती है? सब आप जैसे एजेड लीडर्स क्यों दिखते हैं? એટલે મનમોહન સિંઘે બહુ સરસ જવાબ આપ્યો. એને કહું કે બહેનજી આપકી બાત બિલકુલ સહી है. आप मुझे एक 32 લક્ષના કોઈ, એટલે 32 લક્ષનો કોઈ તમને એમ કે નેતા બતાવી દો, હે ને, તો એના માટે એમ કે હું આ ઉંમરે પણ એમ કે કેમ્પેન કરીશ, 70 વર્ષે પણ કે હું સાયકલ ચલાવીને એના માટે કે કેમ્પેન કરીશ. એમ કે તમે મને એવો એક યુવાન નેતા બતાવી દો, પછી એ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં હોય. અને લોકો હસી પડે એની વાત. એક ભાઈ ઊભા થઈને એવું કીધું કે સર આપ ક્यों प्राइम मिनिस्टर नहीं बन सकते? तो मनमोहन के બહુ જ ખડખડાટ હશે ને એવું કીધું કે અરે मुझे तो ऐसा ख्वाब में भी नहीं आता है, आपको कैसे ख्याल आया, आपको कैसे ख्याल आया? અને સાહેબ એ મનમોહન સિંહ વડાપ્રધાન બની ગયા. હવે વડાપ્રધાન બની ગયા પછીની વાત કહું તમને દેવાંશી. આપણે ત્યાં નિયમ છે કે દર વર્ષે જાન્યુઆરીની 2જી તારીખે નેશનલ સાયન્સ કોન્ફરન્સ ભરાય અને 4થી એનું સમાપન થાય. જ્યારે સાયન્સ કોન્ફરન્સ ભરાતી હોય ને ત્યારે એનું ઉદ્ઘાટન કરવા માટે પ્રાઇમ મિનિસ્ટર આવે, અને મોટે ભાગે સમાપન વેળા રાષ્ટ્રપતિ આવે. હવે સાહેબ એ જ બધા તંત્રીઓ
જે મનમોહનની ત્યાં મજાક ઉડાવતા હતા, અમે બધા જ તંત્રીઓ ત્યાં નિરમા યુનિવર્સિટી ખાતે જે સાયન્સ કોન્ફરન્સ ભરાઈ હતી એમાં અમે બધા ગયા હતા, અને મનમોહન સિંહ સ્ટેજ પર બેઠા હતા, એ મંદ મુસ્કુરાતા હતા, અને અમે બધા અહીં નીચે બેઠા હતા. બરાબર છે કે નહીં? હવે પેલા તંત્રી જે છે એ આદત પ્રમાણે થોડાક મોડા આવ્યા, અને એ તંત્રી ત્યાં ઊભો હતો ને, એસપીજી વાળો જે છે એમને અંદર નહોતા આવવા દેતા. અને મનમોહન સિંઘે, એટલે એ પેલા તંત્રીએ છે ને મને કહ્યું કે આ એસપીજીને, પેલા લોકલ પોલીસ ઓફિસર હતા, એને કીધું કે ઇनको બોલો કે મેં કોણ હું. એટલે મેં પેલા લોકલ પોલીસ ઓફિસરને કહ્યું કે एसपीजी को रिक्वेस्ट कीजिए कि ही इज़ अ वेरी सीनियर एडिटर. એટલે પેલાએ કીધું કે સર મેં ડાયરેક્ટ એસપીજી को નહીં કહી सकता हूँ, લેટ મી ટ્રાય. હવે મનમોહન સિંઘે ઉપરથી આ દ્રશ્ય જોયું, એને મને પણ જોયા, એમને પેલા તંત્રીને પણ જોયા, અને એ બહુ મોટા ગજાના છાપાના તંત્રી હતા. એટલે મનમોહન સિંઘે પોતાની પાછળ ઊભેલા એસપીજી વાળાને સૂચના આપી અને કહ્યું કે પેલા એમને આવવા દો. એટલે એ તંત્રી જે છે એ આવ્યા અને સોફા પર મેં ખસી અને એમને તંત્રીની જગ્યા આપી, અને મનમોહન સિંહ હસતા હતા. હવે એ તંત્રીના મનમાં એટલું બધું ગિલ્ટ હતું, મને કે યાર ये दिख रहा है अपनी तरफ, अब तो 12 बजाएगा. પણ તમને કહું કે જ્યારે મનમોહન સિંહ ડાયસ પરથી નીચે ઉતર્યા અને આમ જતા હતા, ત્યારે અમે બધા ઊભા હતા અને અમે નમસ્તે કર્યું એમને. પેલા તંત્રીએ પણ નમસ્તે કર્યું. તો મનમોહન સિંહ સહેજ આગળ વધી અને કે સર यू ओ ए कॉफ़ी टू मी, आपको मुझे एक कॉफ़ी पिलानी पड़ेगी. देखो हम ट्रिपल फिगर में आ गए और आज मैं पीएम बन गया, है ना. आपने भी नहीं सोचा था, मैंने भी नहीं सोचा था. એટલે પેલા એને થયું કે ચલો એટલે એને કીધું કે સર वो मौका कब मिलेगा, तो कि आइए कॉफी पीते हैं. અને એને એસપીજી ને કહી અને બધા તંત્રીઓને ત્યાં અંદર પોતાની સાથે જે રિફ્રેશમેન્ટ વાળું હતું ત્યાં લીધું અને બધા સાથે સારી રીતના વાત કરી. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય કે એ પોતાના મનમાં છે ને કોઈ ગ્રજીસ નહોતા રાખતા. સામાન્ય રીતે તમને એવું થાય ને કે એમ તે દિવસે તો તું આમ કહેતો, એવું નહોતું એમના મનમાં. એ રીતના છે ને બહુ સરસ. મેં આ મનમોહન સિંહ સાથે જો સાઉથ આફ્રિકાનો પ્રવાસ કર્યો છે, અમેરિકાના 2 વખત પ્રવાસ કર્યા છે, મેં એમની સાથે તાન્ઝાનિયાનો પ્રવાસ કર્યો છે, મેં એમની સાથે ઇથિયોપિયાનો પ્રયાસ કર્યો છે. એટલે બ્રિક્સની જે સમિટ હતી, અને આઈ થિંક સેમ એરોપ્લેનમાં જતા હતા, સેમ પ્લેનમાં. અને હું ને તમે આમ બાજુમાં બેઠા છીએ ને, એમ અહીંયા મનમોહન સિંહ બેસે, અહીંયા એમના સિક્યુરિટી એડવાઇઝર કે કોઈ મિનિસ્ટર હોય એ બેસે, અહીંયા આગળ એમના મીડિયા એડવાઇઝર બેસે, અને અહીં સામે જે છે ને બધા પત્રકારો આમ લાઈન સર આમ પેલી ખુરશીઓ ગોઠવી. કારણ કે એ જે છે ને સ્પેશિયલ પ્લેન હોય છે, એમાં સોફા અને ચેર અરેન્જ થઈ શકતા હોય છે, એમાં બેસીને નિખાલસતાથી તમે એમને ગમે તે પૂછો ને એને જવાબ આપતા હતા. એટલે મનમોહન સિંહ છે ને એ દ્રષ્ટિએ હું એવું માનું છું કે બહુ સરસ. અને આપણે અહેમદ પટેલ પણ બહુ એક્ટિવ હતા, એટલે ગુજરાતી જર્નલિસ્ટને પણ બહુ સરસ એ વખતે બધાને જ આપતા. અને હું તમને કહું કે મારો તો અનુભવ એવો છે કે એ દિલ્હીના પત્રકારોને કે મોટા તંત્રીઓ જે સવાલ પૂછે એ જ સવાલનો જવાબ જે છે એ આપણા જેવા સામાન્ય ગુજરાતી પત્રકાર પણ, હું તો 1991-92ની વાત કરું છું કે જ્યારે એને જે લિબરલાઇઝેશનની, ત્યારે હું ગુજરાત સમાચારમાં હતો અને હું ત્યાં પાર્લામેન્ટમાં રિપોર્ટિંગ કરવા માટે ગયો હતો, બજેટ રિપોર્ટિંગ કરવા માટે દર વખતે હું જતો ત્યાં ગુજરાત સમાચારમાંથી. ત્યારે મને યાદ છે કે આમ બજેટ પત્યા પછી અને એ બજેટનું એમનું એ સ્ટેટમેન્ટ મને હજુ પણ યાદ છે. વિક્ટર યુગોને કોટ કરીને એમને કહ્યું હતું કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન છે એ સમયનો તકાદો છે. નો ઓથોરિટી ઓર પાવર ઇન ધ વર્લ્ડ કેન સ્ટોપ એન આઈડિયા હુઝ ટાઈમ હેઝ કમ. એટલે એ સાહેબ એને જે કોટ કરીને કહ્યું, અને પછી છે ને એમણે જે બજેટમાં બધી સંખ્યાબંધ જાહેરાતો કરી હતી ને, એમાં એક જાહેરાત એવી પણ હતી કે આજે આપણે ડિજિટલ મીડિયામાં બેઠા છીએ એટલા માટે કહું છું, એને 1992-93માં એવું કહ્યું કે ભાઈ ડિજિટલ મીડિયા જે છે એ ફ્યુચર છે. એટલે કેમેરામેન કે પત્રકાર એ વન ટાઈમ સારો કેમેરા લાવે કે સારું ઇક્વિપમેન્ટ લાવે તો વન ટાઈમ એને એમ કે કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવી જોઈએ. દિવાનસિંહ આ પત્રકાર માટે બહુ મોટી રાહત હતી, એટલા માટે કે એ જમાનામાં કેમેરા તો કોસ્ટલી હતા જ. એ જમાનામાં ડિજિટલ આપણે તો હતું નહીં આટલી જેમ કે તમે કેમેરા પર રોલવાળું. હા, અને બીજું કે તમે વિદેશથી કેમેરા લાવો એ બહુ મોંઘું પડતું હતું, ને કેમેરાની કિંમત કરતાં તમારે ડબલ અહીં કસ્ટમ ડ્યુટી ભરવી પડતી હતી. એટલે એ રાહત આપી. એટલે મેં મનમોહન સિંહને પૂછ્યું કે સર थैंक यू वेरी मच, लेकिन डिजिटल मीडिया और ये टीवी चैनलों के लिए इतनी रियायत क्यों? એટલે એને હસता हंसता કીધું कि आप लोग जो पत्रकार हैं ना वो तो मेरी पॉलिसी के बारे में अच्छा लिखते हैं, लेकिन ये कैमरामैन जो है ना वो मेरा फोटो खींचते तो अच्छा रिजल्ट नहीं आता है, तो मेरे पगड़ी का कलर भी अच्छा है इसलिए कलर फोटोग्राफी आए उसके लिए रियायत कि हाई રિઝોલ્યુશન. ટૂંકમાં એની સેન્સ ઓફ હ્યુમર છે ને એ પણ એટલી સારી હતી. એટલે તમે જુઓ કે બ્રિક્સની વાત જ્યારે કરતા હોય
ત્યારે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, જોનિસબર્ગમાં જે વખતે હું ગયો હતો એમની સાથે, ત્યારે સાઉથ આફ્રિકા એન્ટર થતું હતું બ્રિક્સમાં. બ્રિક હતું એ બ્રિક્સ થયું, બરાબર છે કે નહીં. હું એમની સાથે ગાંધી સેન્ટેનરી સેલિબ્રેશન વખતે ડર્બન, પ્રિટોરિયા, ફિનિક્સ આશ્રમ ગાંધીજીનો છે ત્યાં મેં એમને નેલ્સન મંડેલા સાથે 1 to 1 વાતો કરતા જોયા છે. મેં એમને બરાક હુસેન ઓબામા સાથે ઇકોનોમિક ડિસ્કશન કરતા જોયા છે. અને મારા પક્ષે છેલ્લી વાત કહું તો ઇન્ડિયા એ પ્રોમિસ્ડ લેન્ડ, ઓબામાએ પોતાના પુસ્તકમાં મનમોહન વિશે લખ્યું છે કે મનમોહન જ્યારે બોલે છે ત્યારે દુનિયા આખી સાંભળે છે. આપણે એમની કદર કરી કે નહીં, પણ અમેરિકી રાષ્ટ્રપતિ એની આટલી કદર કરતા હતા. એને એવું કહ્યું કે આટલો વિદ્વાન જે છે અને નકસિક પ્રામાણિક રાજકારણી, બલકે સ્ટેટ્સમેન મેં મારી જિંદગીમાં જોયો નથી. મને એવું લાગે છે કે આપણે કોણ મનમોહનને જજ કરનારા? વી આર નો બડી, પણ હિસ્ટ્રી વિલ બી ચેરિટેબલ ટુ હિમ. હું પ્રાર્થના કરું એવું થાય. બરાબર છે કે યસ. અને ના આ હિસ્ટ્રી હજી લખાવાનો સમય શેષ બાકી છે, પણ વર્તમાન એમના માટે ઇતિહાસ લખતા નથી દેવાંશી, એટલે ઇતિહાસ લખનારાઓ બીજા હશે, રચનારાઓ અલગ છે. તો આ હતો અમારો પ્રયત્ન ડોક્ટર મનમોહન સિંઘ વિશે બધી જ વાતો જાણવાનો, કે જે હજી સુધી તમે ઓલમોસ્ટ કોઈ પુસ્તકોમાં નહીં વાંચી હોય, કેમ કે આ બધા અનુભવો છે એ અજયભાઈના પોતે પર્સનલી કરેલા અનુભવો છે. અને આ અનુભવો થકી તમે ડોક્ટર સિંઘને વધારે નજીકથી જાણી શકો, ઓળખી શકો અને સરદારને આખરી સલામ કહી શકીએ, એવો અમારો પ્રયત્ન. નમસ્કાર.